ડભોઈ શહેરની વાત કરીએ તો ડભોઈ શહેર તાલુકામાં આવેલ કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીઓ માનવના શરીરને નુકસાન પહોંચાડે છે તો માનવના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગૃત થશે અને પ્રજાજનોમાં આ બાબતે અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે તો ડભોઈ શહેર તાલુકામાં ઉનાળાની અંગ દજાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અનેક ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તો ડભોઈમાં અનેક સ્થળોએ કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે તેના ચેડા પણ થઈ રહ્યા છે ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવેલી કેરીઓ વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ઉનાળાની કાળઝાળ ગરમી અને કેરીઓના વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનો સ્વાદ ચાખવો ગમે છે ત્યારે હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે નગરમાં કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ભરપૂર પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે। સ્વાદ પ્રમાણે બદામ, લંગડા, હાફૂસ, કેસર કેરી અનેક કેરીની જાત વખણાય છે ત્યારે લોકો આવી કેરીનો સ્વાદ માણવાના રસિયા હોય છે। આ અંતર્ગત વાત કરીએ તો ખાસ આ સિઝનમાં ઊંચા ભાવ આપી કેરી ખરીદી કરી રહી છે ત્યારે કેરીની ખરીદી થઈ રહી છે અને તેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કેમિકલમાં પકવેલી કેરીઓ વેચાણ કરવામાં આવે છે। આવી નાના મોટા ફળફળાદીની દુકાનો જે છે તેમજ લારીઓમાં છૂટક કિલોના ભાવે કેરીઓ વેચાઈ રહી છે। આવી કાર્બાઇડ અને અન્ય કેમિકલ દ્વારા પકવેલ કેરીઓ આરોગ્ય માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે તો જોખમને પણ આ આરોગ્યને પણ જોખમ પહોંચાડી શકે છે। આરોગ્ય વિભાગ સામે ભયંકર જોખમ ઊભું થયું છે ત્યારે આવા મોટા વેપારીઓ સામે પગલાં લેવા માટે જાગૃત નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી છે અને ડભોઈ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવી છે અને ચકાસણી કરવામાં આવી તેવી પ્રજાજનોની માંગ પણ ઉઠવા પામી છે।